વાત મેષ રાશિની કરીએ. મેષના અક્ષર છે અલ અને ઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે ખાસ કરીને આ સૂર્યનું રાશિ પરિવર્તન શું અસર કરશે વાત કરીએ, પરંતુ એ પહેલા દૈનિક રાશિ ભવિષ્યની વાત કરીએ. વ્યવસાયના ક્ષેત્રની અંદર આજે તમારી મુશ્કેલીઓનો તમારે સામનો કરવો પડી શકે એમ છે. મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા તમે સાવધાની રાખજો. કારણ વગરની ક્યાંક ને ક્યાંક ચિંતાઓ તમારી દૂર થતી જણાશે અને આવક અને જાવક આ બંને વસ્તુઓ સમાંતર જળવાઈ રહેતી જણાય. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો બની શકે ત્યાં સુધી હનુમાનજીના મંદિરે જવાનું, આંકડાની માળા અર્પણ કરવાની, 5 હનુમાન ચાલીસાના પાઠ કરવાના, પોઝિટિવ લાભ મળશે. વાત મેષ રાશિવાળા જાતકોને સૂર્યના રાશિ પરિવર્તનની કરીએ. મેષ રાશિવાળા જાતકોને મીન રાશિની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ તમારા ખર્ચા વધારી શકે છે. આમદની અઠ્ઠની, ખર્ચા રૂપિયા, આ સ્થિતિઓનું સર્જન થઈ શકે એમ છે. આ સમયગાળા દરમિયાન અનાવશ્યક ખર્ચાઓથી તમારે બચવું બહુ જ જરૂરી રહેશે. સૂર્ય આંખનો પણ કારક છે, કારણ કે રોશનીનો કારક છે, એટલે આંખને લગતી સમસ્યાઓનું સર્જન તમને ન થાય તે અંગે તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. માનસિક ચિંતા, માનસિક ટેન્શન થોડા ઘણા વધી શકે એમ છે. આ ટેન્શન અને ચિંતાને દૂર કરી પરિવાર સાથેનો સમય પરિવાર સાથે જ વ્યતીત કરશો તો અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય. ધીરજ, ધૈર્ય અને સંયમ તમને સારો લાભ આપી શકશે. મેષ રાશિવાળા જાતકોએ મંગળવારના દિવસે બની શકે ત્યાં સુધી તમારે મંગળવારના દિવસે ભગવાન સૂર્યની ઉપાસના કરવાની, રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાનો, ઘઉં અને ગોળ આ બંનેનું દાન રવિવારના દિવસે કરવાનો, પોઝિટિવ લાભ મળશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બબુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે સામાજિક કાર્યની અંદર તમને સારો લાભ મળતો જણાશે. સેવાકીય પ્રવૃત્તિથી તમારું મન પ્રસન્ન રહેશે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર તમને થોડી ઘણી ચિંતાનો અનુભવ થતો જણાય. વ્યવસાયિક કામકાજની અંદર આજે તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્મૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે. વિષ્ણુ સહસ્રનો પાઠ કરો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વૃષભ રાશિવાળા જાતકો માટે મીન રાશિની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ તમારી આવક વધારી શકે છે. આ સમયગાળાની અંદર આવકની અંદર વધારો થતો જણાય. કોઈ પણ નવા પ્રોજેક્ટ મળી શકે. મહત્વપૂર્ણ કામકાજની અંદર તમને સારી સફળતા મળતી જણાશે. 29 તારીખ પછી સમસ્યાઓનો દોર વધી શકે એમ છે. આ સમયગાળા દરમિયાન તમારી માન, સન્માન, પ્રતિષ્ઠાને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય. 29 તારીખ પછી તમારા કામકાજની અંદર પણ રૂકાવટો આવી શકે. ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્યને લગતી સમસ્યા, મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓ પણ તમને આવે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વૃષભ રાશિવાળા જાતકો માટે એકંદરે આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન જે લોકો નોકરી કરી રહ્યા છે આવા લોકો માટે વ્યવસાયની અંદર વૃદ્ધિ આપશે. નોકરીની અંદર પગાર વધારો મળી શકે, પ્રમોશન મળી શકે, સારો લાભ મળી શકે એવા સંપૂર્ણ યોગો છે. આ સમયગાળાની અંદર સારો ફાયદો જોઈએ છે તો બની શકે ત્યાં સુધી રોજ સવારના પોરમાં ગાયત્રી મંત્ર 108 વખત જપ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત મિથુન રાશિની કરીએ. મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે પારિવારિક જીવન તમારું સુખમય, આનંદમય બનતું જણાશે. વ્યવસાયને લગતા કામકાજની અંદર અવશ્ય તમને લાભ મળી શકે એમ છે અને વડીલો તરફથી આજે સુંદર મજાના આશીર્વાદની પ્રાપ્તિ તમને થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. વ્યવસાયની અંદર નવી તકો તમને મળતી જણાશે અને સારો લાભ જોઈએ છે તો ભગવાન શિવની પૂજા કરી અને આજે તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિથુન રાશિવાળા જાતકો માટે ખાસ કરીને સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન તમારા પરિવારની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યંત સારું છે. આ સમયગાળાની અંદર તમને તમારા પરિવારજનોનો સુંદર મજાનો સાથ સહકાર મળશે. આમ તો એવું કહેવાય સંઘે શક્તિ કલો યુગે. કલયુગની અંદર જો આપણા પરિવારમાં એકતા રાખીને આપણે રહીએ, બધાને સાથે મળીને આપણે ચાલીએ તો જીવનમાં અવશ્ય નથિંગ ઇઝ ઇમ્પોસિબલ બટ એવરીથિંગ ઇઝ પોસિબલ. દરેક વસ્તુને આપણે શક્ય બનાવી શકીએ છીએ. વાત મિથુન રાશિવાળા જાતકોએ કોઈ પણ મહત્વપૂર્ણ
સંપૂર્ણ કામ તમને મળે તો સમજી વિચારીને આ 1 મહિના દરમિયાન નિર્ણય લેવો તમારે બહુ જરૂરી રહેશે. પારિવારિક સંબંધોની અંદર મધુરતા બનતી રહેતી હશે અને ક્યાંક ને ક્યાંક માનસિક શાંતિનો અનુભવ પણ થતો જણાય. આર્થિક સમસ્યાઓથી તમારે પીડાવું પડશે ને આ આર્થિક સમસ્યાને દૂર કરવા માટે રોજ સવારના પોરમાં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. આર્થિક બાબતોની અંદર આજે તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. બપોર સુધીનું કામકાજનું ટેન્શન રહેશે. બપોર પછી તમારું મન રિલેક્સ થતું જણાશે. સમજદારીથી કામ કરશો તો અવશ્ય તમને સારો લાભ મળશે અને કોઈ પણ પ્રકારના રોકાણની અંદર આજે તમને સારો લાભ થઈ શકે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. કર્ક રાશિવાળા જાતકોએ મીન રાશિની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક બંધ કિસ્મતના દરવાજા તમારા ખોલી દીધા છે. આ સમયગાળાની અંદર તમને ભાગ્યનો સપોર્ટ મળશે, પણ તમારે સાથે મહેનત કરવી જરૂરી છે. કારણ કે ભાગ્ય એવું ઈચ્છે છે કે તમે મહેનત કરો તો તમને ફળ આપે. માટે મહેનત કરશો તો અવશ્ય તમને ફળની પ્રાપ્તિ થતી જણાશે. માન, સન્માન, પ્રતિષ્ઠા સારા એવા પ્રાપ્ત થઈ શકે અને આ સમયગાળાની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ પણ વધતું જણાશે. આ સમયગાળાની અંદર મોટા કામ તમે હાથમાં લઈ શકો અને અવશ્ય પરિપૂર્ણ પણ થતા જણાય. પિતાના આશીર્વાદ મેળવી તમારા દિવસની શરૂઆત રોજને માટે કરજો. અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. દર્શક મિત્રો, વાત કરીશું આપણે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. આજના દિવસની અંદર કામકાજનું બંધન રહેતું જણાશે. આર્થિક બાબતોની અંદર થોડી ઘણી તકલીફોનો સામનો તમારે કરવો પડી શકે એમ છે. કારણ વગરનું ટેન્શન નુકસાન કરાવી શકે એમ છે. માનસિક ઉચ્ચાટ આજે થોડો ઘણો રહેતો જણાશે અને આજે સારો લાભ જોઈએ છીએ તો બની શકે ત્યાં સુધી સવારના પોરમાં દિવસની શરૂઆત કરતા પહેલા તમારા પિતાશ્રીના ચરણ સ્પર્શ કરી ગાયને ઘાસ ખવડાવી તમારા દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ લાભ તમને મળી શકે એમ છે. દર્શક મિત્રો, સિંહ રાશિવાળા જાતકો માટે સૂર્યનો મીન રાશિની અંદર પ્રવેશ 29 તારીખ પછી સિંહ રાશિવાળા જાતકોને 2.5 વર્ષની પનોતી ચાલુ થશે, જેના લીધે ક્યાંક ને ક્યાંક આ સિંહ રાશિની અંદર જે સિંહ રાશિવાળા જાતકોને મીન રાશિની અંદર જે સૂર્ય મહારાજનો પ્રવેશ છે દાંપત્ય જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરતું જણાશે. આ સમયગાળાની અંદર તમારે મહેનત વધારે કરવી પડશે. કામકાજની અંદર રૂકાવટો આવતી જણાશે. પરિણામની અંદર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. ધીરજ, ધૈર્ય અને સંયમ, આ 3 વસ્તુ જો તમે જાળવી રાખશો તો જીવનમાં અવશ્ય પ્રગતિ મેળવશો. વાણી ઉપર કાબુ રાખજો. વાણીના લીધે જશ અને અપજશ આ બંને વસ્તુ મળી શકે એમ છે. કોઈ પણ નિર્ણય લો સમજી વિચારીને લેજો તો અવશ્ય તમને સારી સફળતા મળતી જણાશે. જલ્દબાજીમાં નિર્ણયો ન લેતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે ઓમ સૂર્યાય નમઃ, મિત્રાય નમઃ, આદિત્યાય નમઃ એટલે કે સૂર્યના 12 નામનો તમે જપ કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પરિવારની અંદર સંપૂર્ણ સ્નેહ સહકાર મળતો જણાશે. ઘર વપરાશની ચીજોની અંદર થોડું ઘણું ખર્ચનું પ્રમાણ રહી શકે અને નવા રોકાણની અંદર પણ તમને સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો છે. જીવનસાથી સાથે થોડા ઘણા વૈચારિક મતભેદ રહેશે. આ મતભેદોને દૂર કરવા બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ એટલે કે ભગવાન શિવની ઉપાસના કરજો, ભગવાન શિવની આરાધના કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કન્યા રાશિવાળા જાતકો માટે મીન રાશિની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ ક્યાંક ને ક્યાંક વૈવાહિક જીવનની અંદર થોડી ઘણી સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. આ સમયની ગાળાની અંદર ઓચિંતાનો તમને ભય લાગી શકે. ક્યાંક ને ક્યાંક ગભરાહટનો અનુભવ થતો જણાય. મેન્ટલી ડિસ્ટર્બન્સને લગતી સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે અને જીવન સાથી સાથે વાદ વિવાદને લગતી સમસ્યાઓ પણ સર્જાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આ સમયગાળાની અંદર ગુસ્સાથી બચવું બહુ જ જરૂરી છે. કારણ
કે ક્ષણભરનો ગુસ્સો તમારા જીવનની અંદર સમસ્યાઓનું સર્જન કરી શકે એમ છે. માટે ગુસ્સા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે અને સારો લાભ જોઈએ છે. તો રોજ સવારના પોરમાં વહેલા ઉઠવાનું, સૂર્ય નમસ્કાર કરવાના, અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત તુલા રાશિની કરીએ. તુલાના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે રોજગારીની નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે. આજના દિવસની અંદર શાસન અને સત્તાના સહયોગથી તમને સારો લાભ મળી શકે એમ છે. અને આજના દિવસની અંદર ખાસ કરીને તમારા કાર્યને સિદ્ધ કરવા માટે મનની ચંચલિતતા ઉપર તમારે કાબુ રાખવો જરૂરી રહેશે. ભાગીદારીવાળા કામકાજની અંદર સાવચેતી રાખજો. ગરીબ વ્યક્તિને, નિર્ધન વ્યક્તિને આજે મદદ કરજો. પોઝિટિવ લાભ મળશે. તુલા રાશિવાળા જાતકો માટે 14 તારીખે વહેલી સવારે જે મીન રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થયું છે, એ તમારા માટે શત્રુ ભય, રોગ ભય અને પરેશાનીઓ આવી શકે એમ છે. માટે સાવધાની રાખવી બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર તમારા સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખજો, કારણ કે પહેલું સુખ તે જાતે નરિયા. સ્વાસ્થ્ય ઉપર ધ્યાન રાખશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. જૂની બીમારીઓ છે, આ બીમારીઓના લીધે થોડી ઘણી સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આ સમયગાળાની અંદર ધીરજ, ધૈર્ય અને સંયમ રાખવો. રોજ સવારના પોરમાં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો. વડીલોનું માન સન્માન જાળવવું. પોઝિટિવ લાભ મળશે. વાત વૃશ્ચિકની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આર્થિક બાબતની અંદર સારો લાભ મળતો જણાશે. વાણીનો વિવેક તમારી શોભા બની જશે, કારણ કે પૈસા ગમે એટલા હોય, રૂપિયા ગમે એટલા હોય, જ્ઞાન ગમે એટલું હોય, પણ તમારી પાસે વિવેક નથી, વિનય નથી. વડીલો સાથે કેવી રીતે વાતચીત કરવી, કેવી રીતે લોકોનું માન સન્માન જાળવવું, તમારી નીચે રહેલા વ્યક્તિ સાથે પણ તમારે આદર ભાવથી વાતચીત કરવી, આ જો તમારામાં નથી તો જીવનની અંદર સમસ્યાઓનું સર્જન થઈ શકે. આજે ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો બહુ જરૂરી રહેશે અને તમારા કામકાજની આજે કદર થતી જણાશે. આજના દિવસની અંદર પોઝિટિવ લાભ મેળવવા માટે હનુમાન ચાલીસાનો પાઠ કરી દિવસની શરૂઆત કરજો. પોઝિટિવ લાભ મળશે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે 29 તારીખે શનિની પનોતી પૂરી થવા જઈ રહી છે. સૂર્યનો મીન રાશિની અંદર પ્રવેશ થઈ ચૂક્યો છે, જે ક્યાંક ને ક્યાંક તમારા માટે સારું પરિણામ લઈને આવેલો છે. આ સમયગાળાની અંદર તમને નવું સુખ મળી શકે એમ છે. ધનલાભ થવાના સંપૂર્ણ સંકેતો છે. માન, સન્માન, પ્રતિષ્ઠા એની અંદર વધારો થતો જણાશે. આ સમયગાળાની અંદર તમારે મહેનત વધારે કરવી પડશે અને મહેનત કરશો તો અવશ્ય તમારી સમસ્યાઓનો અંત આવી જશે અને તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. કયો ઉપાય કરવો જોઈએ? વડીલોનું માન સન્માન જાળવો. રોજ ભગવાન શિવની આરાધના કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત દર્શક મિત્રો એક કોલર મિત્ર સાથે કરવી છે, સમસ્યાના સમાધાનની કરવી છે, પરંતુ એ પેલા વાત કરીએ ધન રાશિની. ધન રાશિ કે જેના અક્ષર છે ભ, ધ, ભ અને ડ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ઘરેલું કામકાજની અંદર આજે તમારી પ્રગતિ થતી જણાય. કરેલો પુરુષાર્થ તમારા માટે ફળદાયી રહેતો જણાશે. આજના દિવસની અંદર પિતાનો ઉત્તમ સ્નેહ અને સહકાર મળે ને વ્યવસાયિક બાબતોની અંદર આજે તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર ધન રાશિવાળા જાતકોએ આદિત્યાય નમઃ મંત્રનો જપ કરી દિવસની શરૂઆત કરો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. ધન રાશિવાળા જાતકોને ઓલરેડી 2.5 વર્ષની પનોતી 29 તારીખથી ચાલુ થવાની છે અને આ મીન રાશિની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ તમારી માતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખવી તમારે બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. સમાજની અંદર માન, સન્માન, પ્રતિષ્ઠા વધતા જણાશે અને કોઈ નવો પ્રોજેક્ટ તમે હાથમાં લઈ શકો એના દ્વારા પણ તમને સારો લાભ મળતો જણાય. ઓમ રવયે નમઃ આ મંત્રનો રોજ જપ કરજો. પોઝિટિવ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે કામકાજના સ્થળે તમને આનંદની અનુભૂતિ થતી જણાશે. ભાગ્યમ ફલતિ સર્વત્રમ. ભાગ્યનો સુંદર મજાનો સહકાર મળતો જણાય. જીવન સાથી અને પ્રિયજનોનો ઉત્તમ સ્નેહ મળી શકે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં પણ વધારો થતો જણાશે. આજના દિવસની અંદર મકર રાશિવાળાએ પોઝિટિવ લાભ મેળવવા માટે બની શકે તો નિર્ધન ગરીબ
ગરીબ વ્યક્તિને દવાઓનું દાન કરજો, પોઝિટિવ લાભ રહેશે. મકર રાશિવાળા જાતકો માટે આ સમય શુભ છે. મીન રાશિની અંદર સૂર્યનો પ્રવેશ તમને મનચાહી યાત્રા કરાવી શકે એમ છે. વિદેશ જવાનું ઈચ્છો તો વિઝા મૂકજો, પોઝિટિવ લાભ મળશે. આ સમયગાળાની અંદર ભાઈ બહેનોનો સંપૂર્ણ સહકાર મળતો જણાય ને કોઈ નવી યોજનાઓ, નવા કામ હાથમાં લ્યો અને એ કામ ભગવત કૃપાથી પૂર્ણ થતા જણાય. છતાં પણ સારો લાભ જોઈએ છે તો રોજ વિષ્ણુ ભગવાનની આરાધના કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તમારે બહુ જરૂરી છે. પારિવારિક જીવન સાધારણ ક્લેશમય રહેતું જણાશે ને ખોટા ખર્ચા ટાળવા અને ખોટી ઉતાવળ ન કરવી તમારા માટે હિતાવહ છે. કારણ વગરની ચિંતા ન લેતા હો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે એમ છે. આજના દિવસની અંદર શ્વાનને દૂધ અર્પણ કરી તમારા દિવસની શરૂઆત કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકો માટે શનિ મહારાજની પનોતીનો અંતિમ તબક્કો 29 તારીખે ચાલુ થશે. ઓલરેડી અત્યારે શનિની પનોતીનો બીજો તબક્કો ચાલે છે અને એમાં પણ મીન રાશિની અંદર સૂર્ય મહારાજનો પ્રવેશ થઈ ચૂક્યો છે, જેના લીધે તમારા પારિવારિક જીવનની અંદર ધીરજ, ધૈર્ય અને સંયમ રાખવો બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર ઘરની અંદર, પરિવારની અંદર કોઈ પણ પ્રકારના વાદ વિવાદ ઉત્પન્ન થઈ શકે એમ છે. આ વાદ વિવાદને દૂર કરવા મગજ ઉપર કંટ્રોલ રાખવો તમારે બહુ જરૂરી છે. આંખને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય. રોજ સવારના ગાયત્રી મંત્રનો જપ કરો, સૂર્યનારાયણ ભગવાનના દર્શન કરો, સૂર્યની સામે સવારના વહેલા સૂર્યની સામે અર્ઘ્ય અર્પણ કરી 21 વાર ગાયત્રી મંત્ર બોલો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ભાગીદારી વર્ગ સાથે ઉત્તમ વ્યવહાર તમારો થતો જણાશે. વ્યવસાયની અંદર થોડી ઘણી ચિંતા રહેતી જણાય ને માનસિક શાંતિની અંદર થોડી ઘણી ઉણપ થાય એવા પણ યોગો જણાઈ રહ્યા છે. આમ તો એવું કહેવાય કે ફળની અપેક્ષા વગર કામ કરીએ ને તો લાભ સારો મળે. કોઈ વ્યક્તિ પાસેથી આપણે આ જોઈએ છીએ અને એના માટે આપણે કાર્ય કરીએ તો એવું કહેવાય કે આપણે સ્વાર્થથી કાર્ય કર્યું ગણાય. પરંતુ સ્વાર્થમ વિહાય પર કાર્ય પરસ્તુ નિત્યમ નિંદ્યમ વિહાય રુચિરંચ કરોતિ કર્મ. સ્વાર્થ વગર જો આપણે કાર્ય કરીએ તો અવશ્ય એ કાર્યની અંદર આપણને સારી સફળતા મળતી જણાશે. મીન રાશિવાળા જાતકો માટે તમારી જ રાશિની અંદર આ સૂર્ય મહારાજનું પરિવર્તન થયું છે, જેના લીધે તમારા પ્રભાવની અંદર વૃદ્ધિ થશે, આર્થિક લાભના યોગ મળી શકે એમ છે. આ સમયગાળાની અંદર મોટી યોજનાઓ, મોટા કાર્ય તમે કરી શકશો, પણ ગુસ્સા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકશે. રોજ સવારના પોરમાં આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, વડીલોનું માન સન્માન જાળવો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય.